હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. અહીંયા એક આપણે ડીઆઈ લીધી છે. જો શું આપી છે કોષ્ટકમાં અઠવાડિયામાં વેચાયેલા શર્ટની કુલ સંખ્યામાંથી વેચાયેલા શર્ટની ટકાવારી આપી છે. હવે આ ટકાવારીમાં ફોર્મલ અને કેઝ્યુઅલ શર્ટ જે છે બંને ભેગા છે અને 5 અઠવાડિયાના દિવસો જે છે સોમવારથી શુક્રવાર સુધીના એમાં કેઝ્યુઅલ શર્ટ જેટલા વેચાય છે એની આપવામાં આવી છે આપણને સંખ્યા. ઓકે, કેઝ્યુઅલ શર્ટની સંખ્યા આપવામાં આવી છે, ફોર્મલ શર્ટની સંખ્યા આપવામાં નથી આવી અને બીજા બધા શર્ટ જે વેચાય છે એની ટકાવારી આપવામાં આવી છે. કુલ કેટલા અઠવાડિયામાં વેચાયેલા શર્ટની કુલ સંખ્યા જે છે એ x છે. એની આપણને કેટલા શર્ટ છે એ પણ નથી આપ્યું. હવે જોઈએ આપણે શનિવાર અને રવિવારે એકસાથે વેચેલા શર્ટની કુલ સંખ્યા 72 છે એ આપ્યું છે. સૌથી પહેલા આપણે ટકાવારીનું ટોટલ અહીંયા જો કરીએ 6 4 10 18 20 ને 22 2 3 4 5 7 8 82 થાય છે. બરાબર, આ 82% થયા તો 100 માંથી 82% જાય તો કેટલા બચ્યા? 18% વધ્યા. આ 18% કોના બરાબર થશે? શનિવાર અને રવિવારે જે આપણને શર્ટ આપ્યા છે અહીંયા વેચેલા એના બરાબર 18% થશે. સમજાઈ ગયું? કારણ કે અહીંયા પૂરેપૂરા 100% થતા નથી. ટોટલ સંખ્યા આપણને આપી નથી કેટલા વેચાય, પણ આપણને શું આપ્યું છે કે શનિવાર અને રવિવારે કેટલા શર્ટ વેચાયેલા છે એની સંખ્યા આપેલી છે. તો આપણે પહેલા ટકાવારીનું ટોટલ કર્યું તો 82 થાય છે. તો ખૂટ્યા કેટલા ટકા? 18% ખૂટ્યા. એ 18% બરાબર શનિવાર અને રવિવારે જે શર્ટ વેચાયેલા છે એની સંખ્યા બરાબર થશે. એટલે 18 બરાબર 72. તો ટોટલ 100 બરાબર કેટલા થશે? 18 ચોક 72, 400 આવી ગયા. એટલે ટોટલ શર્ટ જે આવ્યા આપણે આયા 400. સીધા 400 ભાગ્યા 4 100 કરી નાખીએ એટલે બધામાં ગુણાકાર 4 કરવાના. 14 ચોક 56. વેચાયેલા શર્ટની સંખ્યા સોમવારે 56 હશે. 16 ચોક 64, 12 ચોક 48, 22 ચોક 88, 18 ચોક 72. બરાબર. હવે કેઝ્યુઅલ આપણને આપ્યા છે, અહીં આપણને મળી જશે ફોર્મલ. કેટલા આવ્યા? 4 5 3 2 0 4 0 2 2 3 2 5. બરાબર. આ આપણે આખો કોષ્ટક સોલ્વ કરી નાખ્યું. હવે જઈએ સવાલ ઉપર. શું લખ્યું છે? બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે વેચાતા શર્ટની સરેરાશ કેટલી છે એ કીધી છે આપણે શોધવાની. બુધવારે કેટલા શર્ટ છે? 48 છે. શુક્રવારે કેટલા છે? 72 છે. અને શનિવાર રવિવારના 72 આપેલા હતા આપણને. 8 ને 10 ને 12 વધી પડી 8 ને 12 ને 7 19, 192. 192 ભાગ્યા 4, 8 48. આ આપણો જવાબ આવી ગયો. ઠીક છે, ચલો હવે હજી બીજા સવાલો જોઈએ આની પરથી. પહેલા તો તમને બધા કોષ્ટક સમજાઈ ગયું હશે એમ માનીએ છીએ, કારણ કે અહીંયા જો કુલ સંખ્યા નથી આપી, આપણે શોધી છે. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હજી આ ડીઆઈ ના. જુઓ બીજો પ્રશ્ન. શું કહે છે? સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ એક સાથે વેચાતા ફોર્મલ શર્ટનો સરવાળો. સોમવાર, મંગળવાર અને બુધવાર કેટલા છે? 4 4 ને 2 6 અને 8 84. ત્રીજો સવાલ. સોમવાર અને બુધવારના રોજ વેચાતા કેઝ્યુઅલ શર્ટની સંખ્યા. સોમવાર અને બુધવારના રોજ કેઝ્યુઅલ શર્ટ કેટલા છે? 32 અને 28, એટલે 8 ને 10 60. અને મંગળવાર અને ગુરુવારે વેચાતા ફોર્મલ શર્ટની સંખ્યાનો ગુણોત્તર. મંગળવાર અને ગુરુવારના ફોર્મલ શર્ટ લેવાના છે. બરાબર. 2 અને 7, 12 પંચા 60, 12 છંગ 72. ઓકે, આ આપણો જવાબ.
ચલો નેક્સ્ટ સવાલ હજી 40% કેઝ્યુઅલ શર્ટ અને 25% ફોર્મલ શર્ટ બ્રાન્ડ એક્સના શુક્રવારના દિવસે વેચાયા. તો શુક્રવારના રોજ એક્સ સિવાય અન્ય બ્રાન્ડના કેટલા શર્ટ વેચાય તેની સંખ્યા શોધવાની છે. શુક્રવારના રોજ શું કીધું છે? 52 જે શર્ટ છે બરાબર, ફોર્મલ શર્ટ, એમાંથી 25% જે છે કે ફોર્મલ બ્રાન્ડ એક્સના છે અને આ કેઝ્યુઅલ શર્ટ જે છે એમાંથી 40% જે છે એ એક્સના છે. તો બીજા બધા બ્રાન્ડના કેટલા હશે? અન્ય બ્રાન્ડના. આમાંથી 25% એક્સના છે તો 75% બીજી બ્રાન્ડના હશે. આમાંથી 40% આના છે તો આના 60 થશે. બરાબર. તો આપણને તો શું કીધું છે શોધવાનું કે એક્સ સિવાય અન્ય બ્રાન્ડના. આપણે અન્ય બ્રાન્ડના જોવાના છે. તો 75 ના 75%, 25 તરી 75, 25 ચોક 100, 13 ચોક 52. આ થયા 13 તરી 39 જે ફોર્મલ શર્ટની સંખ્યા આવી અને કેઝ્યુઅલ શર્ટમાં ઓકે 20 ના કરવાના છે, સોરી 20 ના. 40% તો એક્સના છે એટલે 60% અન્ય બ્રાન્ડના થયા. એ 60%, 20 ના 60% કરીએ તો કેટલા થશે? 12. કેટલો આવ્યો? સરળો કરીએ તો 9 ને 10 11 વધી પડી 51. આ આપણો જવાબ. અન્ય બ્રાન્ડના શોધવાના કીધા છે, એક્સ સિવાયની બ્રાન્ડના, એટલે આ આપણો જવાબ આવી ગયો. હવે ગુરુવારે વેચાયેલા કેઝ્યુઅલ શર્ટની સંખ્યા મંગળવારે વેચાયેલા ફોર્મલ શર્ટની સંખ્યા કરતાં કેટલા ટકા વધુ છે? ગુરુવારે વેચાયેલ કેઝ્યુઅલ શર્ટ કેટલા છે? 56. મંગળવારે વેચાયેલા ફોર્મલ શર્ટ 40. કેટલો તફાવત છે? 16. વધારે છે ગુણ્યા 100. નીચેમાં શું આવશે? 40. સરખામણી કોની જોડે કરી છે? ચોખ્ખું 16. એટલે જવાબ આવ્યો 40%. ઓકે, ઇઝી. ખાલી કોષ્ટક જે સમજવાનું હતું એ મહત્વના હતા. બાકી પ્રશ્નો એટલા કોઈ ટફ નથી. ઠીક છે, ચલો હજી એક ડીઆઈ જોઈએ આપણે. જુઓ હવે આ બીજી જે ડીઆઈ આપી છે એમાં શું ઇન્ફોર્મેશન આપી છે? વિદ્યાર્થીઓ મૂક ટેસ્ટમાં પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યા. મૂક ટેસ્ટ આપી છે, પછી વાસ્તવિક ટેસ્ટમાં પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યા અને વાસ્તવિક કસોટી જે છે એમાં અયોગ્ય રીતે એટલે કે ખોટા પ્રયાસ કરેલા પ્રશ્નોની ટકાવારી. ખોટાની આપી છે આપણને ટકાવારી, સાચાની નથી આપી. ઠીક છે, આટલી આપણને ઇન્ફોર્મેશન આપી છે. એની પરથી આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, મૂક ટેસ્ટમાં પ્રયાસ કરેલા પ્રશ્નની સરેરાશ સંખ્યા અને એસી દ્વારા વાસ્તવિક કસોટીમાં પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યા વચ્ચે તફાવત. એટલે કે મૂક ટેસ્ટમાં આ લોકોનું સરેરાશ અને આની સરેરાશ વચ્ચેનો તફાવત પૂછ્યો છે આપણે. તો આ સરવાળો કરીએ તો જો 5, 8 ને 6 14 ને 7 21, 2 5, 515/3 માઇનસ ભાગાકાર કરવાની જરૂર નથી, સીધા આપણે અહીંયાથી કરીશું. 0, 5 ને 4 9, 10 11 વધી પડી 1, 3 ને 1 4, 410/3. બાદ બાકી કરીએ તો 5, 0, 105/3, 3 તરી 9, 1 5 તરી 15. એટલે બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 35. ઠીક છે, હવે બીજો સવાલ જોઈએ. બીજા સવાલમાં શું કહ્યું છે? વાસ્તવિક કસોટીમાં એ દ્વારા એટલે કે વાસ્તવિક કસોટીમાં એ દ્વારા સાચા પ્રયાસ કરેલ પ્રશ્નોની સરેરાશ કેટલી છે? સાચા પ્રશ્નોની સંખ્યા શોધવાની છે. તો જો આ શું આપે છે આપણને? ટકાવારી ખોટાની આપી છે, તો સાચાની ટકાવારી કેટલી થશે? 60 થશે. આમાં પણ સાચાની ટકાવારી કેટલી થશે? 55 થશે. તો 55 ગુણ્યા 120/100. 0 ગયા 0 ગયા, 11 પંચા 55, 5 દુ 10, 6 દુ 12. કેટલા આવ્યા? 66 આવ્યા. અને આના કેટલા થશે? 0 0 ઉડી જશે તો 14 6 84 આવશે. આ બંનેની સરેરાશ પૂછી છે. 6 4 10 વધી પડી 8 ને 9 6 15/2 કેટલા આવશે? 75. બરાબર. એ અને ઈ દ્વારા વાસ્તવિક કસોટીમાં જે સાચા પ્રશ્નો છે એની સરેરાશ આપણે શોધી લીધી. હવે ત્રીજો પ્રશ્ન શું છે?
વાસ્તવિક કસોટીમાં ઈ દ્વારા ખોટી રીતે પ્રયાસ કરેલા પ્રશ્નોની સંખ્યા એ મોક ટેસ્ટમાં એ દ્વારા પ્રમાણિત પ્રશ્નોની સંખ્યાના કેટલા ટકા છે? હવે વાસ્તવિક કસોટીમાં ઈ દ્વારા ખોટી રીતે પ્રયાસ કરેલા પ્રશ્નો કેટલા છે? 120 વાસ્તવિક કસોટીનો છે, એના ખોટી રીતે 45/100. આ જે છે એ એના મોક ટેસ્ટ બરાબર કેટલા ટકા છે એ શોધવાનું છે. હવે આના ગુણાકાર એ બધું કરવાની જરૂર નથી, બરાબર. આના બરાબર અને ટકાવારી માટે આપણે શોધીશું 100. ભાગાકારમાં શું આવશે? કમ્પેરિઝન કોણ જોડે કરી છે? એ જોડે, એટલે 180. 0 ગયા, 0 ગયા, 0 0, 6 દુ 12, 6 તરી 18, 15 તરી 45, એટલે 30% થાય. આ આખું ઇક્વેશન સોલ્વ કરવાની જરૂર નથી, સીધું આપણે સમીકરણમાં મૂકી દીધું, બરાબર. હવે ચોથો પ્રશ્ન છે. મોક ટેસ્ટમાં પ્રયાસ કરેલા પ્રશ્નો અને એસી દ્વારા વાસ્તવિક કસોટીમાં પ્રયાસ કરેલા સાચા પ્રશ્નોની કુલ સંખ્યા વચ્ચેનો તફાવત. સાચા પ્રશ્નોની કીધી છે, બરાબર. ખોટા પ્રશ્નોની આપણે સાચા પ્રશ્નો એ તો સુધી નાખ્યું છે, 84 સાચા પ્રશ્નો છે, ખાલી સી જ બાકી છે. સીમાં સાચા પ્રશ્નોની ટકાવારી કેટલી આવશે? 17 આવશે, કારણ કે ખોટાની 30 છે. 0 0 ઉડી ગયા, 15 × 105, બરાબર. એના પણ આપણે શોધેલા હતા સાચા પ્રશ્નો 66. તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? આનો સરવાળો ત્રણેયનો સરવાળો કરે તો 6 4 10 15 વધી પડી 1, 8 ને 9 6 15 વધી પડી 1, 255 થયો. અને મોક ટેસ્ટમાં પ્રયાસ કરેલા પ્રશ્નોને સરવાળો 5, 8 ને 6 14, 21 અને 515, એટલે 515 માઇનસ 255. 0 11માંથી 5 6, 4માંથી 2 તો 2, 260 આપણો જવાબ આવી ગયો. ઓકે, એકદમ ઇઝી હતી આ. તો આ સાથે જ આપણે અહીંનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.